સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર તંત્રની બેદરકારી, ડોળિયા બાઉન્ડ્રી પર ડાયવર્ઝન પર 5 વાહનોના અકસ્માત। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ડોળિયા નેશનલ હાઈવે પર ડોળિયા બાઉન્ડ્રી પાસે અણઘડ ડાયવર્ઝનના કારણે મોડી રાત્રે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। તંત્રની ધીમી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાથે જ સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા ડોળિયા બાઉન્ડ્રી પાસે નેશનલ ઓથોરિટીની ગંભીર બેદરકારી અને અણઘડ આયોજન સામે આવ્યું છે। અમદાવાદ રાજકોટ હાઈવે પર ઓવરબ્રિજના એક્સપેન્શન જોઈન્ટ તેમજ રોડ પર પડેલા મસ્ત મોટા ખાડાઓના મરામતની ધીમી કામગીરી વચ્ચે રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત સર્જાયો હતો। સુરક્ષાના નિયમોના ઉલાળ્યા કરીને બનાવેલા ડાયવર્ઝનમાં અંધારાના કારણે એક સાથે 5 વાહનો ધડાકાભેર અથડાયા હતા। ઓવરબ્રિજ ઉતરતા જ કોઈ પણ જાતની પૂરતી સુરક્ષા વગર મુકાયેલા ડાયવર્ઝનમાં મોડી રાત્રે 3 4 વ્હીલ કાર અને 2 ટ્રક વચ્ચે અંધારામાં કારણે ઘૂસી ગયા હતા અને એક સાથે 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી, પરંતુ 1 થી 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે જ મળતી માહિતી અનુસાર 15 થી 20 દિવસથી હાઈવે મરામતની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે, પરંતુ ડાયવર્ઝન પર સલામતી લાયક અંતર પણ રાખવામાં આવતું નથી, જેના કારણે હાઈવેની બંને તરફ સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો લાગે છે અને ટ્રાફિકની રોજ સમસ્યા બની ગઈ છે। તાલુકા સંકલનની બેઠકમાં પણ આ મુદ્દામાં ચર્ચા કરવામાં આવી હતી। જાગૃત નાગરિકોમાં તંત્રની આ નીતિ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સાથે જ લોકો પણ અનેક સવાલો કરી રહ્યા છે કે શું હાઈવે ઓથોરિટી કોઈ મોટી જાનહાની થાય ત્યાં પછી જ જાગશે કે કેમ, તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। નમસ્કાર, હું રમેશ મેર, ડોળિયા ગામનો એક જાગૃત નાગરિક। ઘણા સમયથી અમે વારંવાર સરકારને અને મીડિયા દ્વારા હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવા છતાં કંઈક ને કંઈક એવું લાગે છે કે હજી પણ મેં ત્યારે પણ કીધું હતું હાઈવે ઓથોરિટી જાણે કેમ કોઈ મોટો દુર્ઘટના બને ત્યાં સુધી રાહ જોઈ રહી એવું લાગે છે। હાલમાં તમે જુઓ કે ડોળિયા બાઉન્ડ્રીનો જે અત્યારે પુલ છે, પુલ ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। ઘણી વખત આપણે રજૂઆત કરી, ઘણી વખત વિડીયા મેકલ્યા, બધું મેકલ્યું, પણ હજી પણ તંત્ર અને સરકાર બે ઊંઘતું હોય ને એવું લાગે છે। આ તમે જોઈ શકો છો કે ઘણા સમયથી પુલનું કામ ગોકળ ગાયે ચાલુ છે। એના કારણે હાલમાં અહીંયા જે ડાયવર્ઝન આપવાનું હોય એનું જે ડિસ્ટન્સ હોવું જોઈએ, એની જગ્યાએ જેવો રોડ ચાલુ થાય, પુલ ચાલુ થાય, ત્યાં બરોબર એમને બોર્ડ મૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને રાતે દેખાય નહીં અને દેખાણું નહીં, એટલા માટે આજે ટ્રિપલ અકસ્માત થયો। એક સાથે 5 વ્હીકલને આજે નુકસાન થયું છે। હવે આમાં મોટી જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? આમાં જવાબદાર અધિકારી કોણ? વારંવાર રજૂઆત કરવા છતાં, વારંવાર અધિકારીને કહેવા છતાં, સરકારને કહેવા છતાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર અને અધિકારીના કાનમાં જાણે કેમ મેલ ભરાઈ ગયો એવું લાગે છે। શું તમારા પરિવારના દીકરા દીકરીઓ એક્સિડન્ટ થયું હોત તો તમે જાગે? શું તમારા પરિવારના મા બાપ એક્સિડન્ટ થયા હોય તો તમે જાગે? તંત્ર અને તંત્રના લોકો હજી પણ ઘોર નિંદ્રામાં છે। ઘણા બધા તમે સમજો કે આટલા બધા આ વરસાદનો માહોલ છે, આ વરસાદનો અને આ ઇન્ટિરિયર ગામડાનો વિસ્તાર છે, ખેડૂતની અવર જવર છે, સતત ને સતત અત્યારે વાવણીનો સમય છે, ખેડૂતની અવર જવર હોય, ડોળિયા ગામે મોટું ટ્રાફિક થાય છે, સતત ને સતત કોકનું મોટું નાના મોટા એક્સિડન્ટ થતા રહે છે। ક્યાં સુધી ડોળિયા ગામ અને આ જો અહીંના વાહન ચાલકોને તમારા પાપે આ ભોગવવાનું રહ્યું? હું તો એ વ્યક્તિઓને કહેવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારીઓ અને ભેગા મળેલા વ્યક્તિઓ થઈને કેટલા લોકોનો તમારે ભોગ લેવાનો છે? તો અમારી તાતી માંગણી છે કે આ પુલ તાત્કાલિક અસરથી ચાલુ કરવામાં આવે અને જે કાયદેસર રીતે જે ડિસ્ટન્સ હોવું જોઈએ તમારે ડાયવર્ઝન આપવાનું એ કેમ નથી મૂક્યું? કેમ અધિકારીને ખબર નથી પડતી? અધિકારીને ખબર નથી પડતી કેટલા ડિસ્ટન્સે તમારે ડાયવર્ઝનનું બોર્ડ મારવાનું હોય? માત્ર ને માત્ર પુલ ચાલુ થાય ત્યાંથી તમે ડાયવર્ઝનને આખો ડાયવર્ઝન આપ્યું છે, જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને દેખાતું નથી અને એના કારણે આવડા મોટા એક્સિડન્ટ થાય છે। મેં લગભગ નહીં હોય તો કેટલી બધી વખત રજૂઆત અમારા ગામ લોકોએ કરી, પણ હજી પણ તંત્ર જાગતું નથી। તો હજી પણ તંત્ર અને સરકાર અને સરકારમાં બેઠેલા વ્યક્તિઓ ડોળિયાના પુલ ઉપર મોટી દુર્ઘટના થાય એવી રાહ જોઈ રહ્યા છો?
જો આ રાહ ન જોતા હોય તો તાત્કાલિક પહેલા તો આ અધિકારી ઉપર એક્શન લ્યો કે જેને યોગ્ય ડિસ્ટન્સે આ ડાયવર્ઝન નથી મૂક્યું. એ કોન્ટ્રાક્ટર ઉપર તમે એક્શન લ્યો કે જેને યોગ્ય જગ્યાએ ડાયવર્ઝન નથી મૂક્યું અને મૂક્યું છે તો ચોકસાઈથી નથી મૂક્યું. એના ઉપર એક્શન લ્યો તો ખબર પડશે કે તમે જનતાના હિતમાં છો. નહીતર અમે માનશું કે તમે કોન્ટ્રાક્ટર, કંપની અને અધિકારીને બચાવવા માટે સરકાર અત્યારે એમના તળિયા ચાટી રહી છે. જય જવાન, જય કિસાન.